ઢાઢર નદીનું જળસ્તર વધતા કાંકરિયા ગામના 18 વ્યક્તિઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું। વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થતાં કાંકરિયા ગામના 18 લોકોનું ગામના કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હાલ ઢાઢર નદી 99.4 ફૂટ નજીક વહી રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો। જો કે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા હાલ ઢાઢર નદીના જળસ્તરની સપાટી 99.4 ફૂટે સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ ઢાઢર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે। હાલ તો ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે, જેના પગલે આમોદ તાલુકાના નદી કાંઠાના ગામોમાં પણ અસર જોવા મળી હતી। આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા, મંજુલા, દાદાપોર તેમજ બુવા ગામના ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ફરી વળતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું। આમોદ જંબુસરના લોકલાડીલા ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખેડૂતો ઉપર આવી પડેલી આફત સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને રાહત આપવા માંગ કરી હતી। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।